નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ ભાલચંદ્રની ભક્તિમાં બન્યું ભાવ વિભોર। પ્રથમ પૂજનીય દેવ એકદંતનું શહેર અને જિલ્લામાં અનેક રંગરૂપ સ્વરૂપમાં આસ્થાભેર સ્થાપન। ભરૂચ જિલ્લામાં પર્વાધિરાજ પરિચરણ પર્વની પૂર્ણાહુતિ। જૈન બંધુઓએ સંવત્સરી ઉજવણી કરી એકમેકને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લો આનંદ ઉલ્લાસ અને શ્રદ્ધાની છોડો વચ્ચે ગણેશ ભક્તિના રંગે રંગાઈ ગયો છે। પ્રથમ પૂજનીય દેવ વિઘ્નહર્તા ગણેશ મહોત્સવનો શનિવારથી શ્રી ગણેશ થયો છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓએ ભાલચંદ્રના આગમનને વાજતે ગાજતે વધાવી લીધું। 10 દિવસના ગણેશ મહોત્સવને લઈ આજે સવારથી જ ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના બજારોમાં ફૂલહાર, પ્રસાદી, પૂજાપો, શણગાર અને છેલ્લી ઘડીની મૂર્તિની ખરીદી માટે ભારે ભીડ રહી હતી। ઢોલ નગારા, ડીજે ના તાલ વચ્ચે અબીલ ગુલાલ અને આતિશબાજીની છોડો વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ વચ્ચે પંડાલોમાં પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવી। સોસાયટીઓ, શેરીઓ, ફ્લેટ્સ, એપાર્ટમેન્ટ, કોલોની, સંસ્થા, કચેરીઓ, ઓફિસ જ નહીં પણ ઘરે ઘરે શ્રીજીને ભાવિક ભક્તો દ્વારા આસ્થાભેર બિરાજમાન કરાયા। ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરના નિવાસ સ્થાને તથા ચેનલ નર્મદા કાર્યાલય ખાતે પણ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું। 10 દિવસ સુધી આતિથ્ય માણનાર વિઘ્નહર્તાના અનેક રંગ રૂપ વચ્ચે આગતા સ્વાગતા કરી સવાર સાંજ આરતી અને પૂજનના કાર્યક્રમ થકી સમગ્ર જિલ્લો ગણેશમય બન્યો છે। शरणागत आवे सन्नत संपद सबही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निश्चित गुण गावे जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव
ભરૂચમાં જૈન બંધુઓએ સંવત્સરીની ઉજવણી કરી એકમેકને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના શનિવારે અંતિમ દિવસે જૈન બંધુઓએ જિનાલયમાં સંવત્સરી પ્રતિક્રમણ કરી એકમેકને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. ક્ષમાપના માગી વર્ષ દરમિયાન જાણીએ અજાણીએ થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરાયું હતું. જિનાલયોમાં તપસ્વીઓના પારણા કરવામાં આવ્યા હતા. કલ્પસૂત્રના અગાઉ 4 દિવસમાં થયેલા વર્ણનના મૂળ શ્લોકો એટલે કે 12 સૂત્રનું વાંચન પણ કરાયું હતું. સંવત્સરીએ જૈન સંઘના ભાઈ બહેનોએ ભેગા થઈ 12 સૂત્રના વાંચન બાદ સંવત્સરી પ્રતિક્રમણ કર્યું હતું. જૈન ધર્મમાં કહ્યું છે કે ક્ષમાપના એ જ પર્યુષણ પર્વનો સાર છે. શહેરના શ્રીમાળી પોળ અને શક્તિનાથ દેરાસર ખાતે મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા. પર્યુષણ મહાપર્વમાં કતલખાના બંધ ન રહેતા આજે સંવત્સરી પર્વની ઉજવણી બાદ જૈન શ્રેષ્ઠીઓ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી કતલખાના બંધ ન રહેતા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાથે જ આગામી વર્ષે પર્યુષણ પર્વમાં કતલખાના બંધ રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. જૈન સમાજે છે ને તે હમણાં પર્યુષણ પર્વ ચાલુ છે. પર્યુષણ પર્વમાં આજે છેલ્લો દિવસ છે. તો છેલ્લા દિવસમાં એવું હોય છે કે સંવત્સરીનો છેલ્લો દિવસ એટલે બધું પતી જાય, પણ અમારા જે જૈન ધર્મમાં અમે લોકોએ પહેલાં સર્ક્યુલર બહાર પાડ્યું હતું કે 8 દિવસમાં 8 દિવસ કતલખાના બંધ કરવાના, પણ 8 દિવસ તો શક્ય ન હતા એટલે અમે 1 દિવસ કર્યું. 1 દિવસમાં પછી અમે પોલીસ સ્ટેશનમાં અને કલેક્ટર ઓફિસમાં અરજી નાખી હતી, માંગણી કરી હતી કે તમે અમારું આ કતલખાનું બંધ કરાવો, પણ એમણે હજુ બંધ થયું નથી. અમે હમણાં આટો મારવા ગયા હતા ત્યારે અમે જોયું પણ બધા કતલખાના ચાલુ હતા. તો અમારી માંગણી છે, અમે લોકો વિનંતી કરે છે તમે આનો જરૂર એક્શન લેજો અને આવતા વર્ષે આ પ્લીઝ બંધ કરાવી દેજો. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે ગણેશ ચતુર્થી નિમિત્તે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજીના ભક્તોએ મંદિર ખાતે ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ આચાર્યજી મંદિર ભાલિયાવાડ ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રીરામજી અવતારમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કેટલાક ગણેશ મંદિરો દ્વારા પર્યાવરણની જાળવણી થાય તે માટે વિઘ્નહર્તા દેવની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. તેવામાં છેલ્લા 20 વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં રાખી અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ આચાર્યજી મંદિર ભાલિયાવાડ ખાતે ગણેશ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે ગણેશ મંદિર દ્વારા શ્રીરામજી અવતારમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગોયાબાજ આચાર્યજી મંદિર અમે છેલ્લા 20 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરીએ છીએ. આ વર્ષે પણ શ્રીરામજીના અવતારમાં ગણેશની સ્થાપના કરી છે. ગોયાબાજ આચાર્યજી મંદિર ભાલિયાવાડ. ઝઘડિયાની બાવાગોર દરગાહના મુજાવર હિન્દુ મહિલા સાથે આચરેલા દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ઝઘડિયા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાની એક હિન્દુ મહિલાને માનસિક બીમારી મટાડવા માટે અનેક વખત સારવાર અર્થે ભરૂચના ઝઘડિયાની બાવાગોર દરગાહના મુજાવર વારંવાર બોલાવીને રાત્રિ રોકાણની ફરજ પાડતો હતો. આ રાત્રિ રોકાણ દરમિયાન માનસિક બીમાર મહિલા સાથે આવેલ તેની નાની બેન પર મુજાવર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો અને સતત શારીરિક શોષણ કરવાના કારણે આ યુવતીએ મુજાવર વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે તટસ્થ તપાસ કરી મુજાવરની ધરપકડ કરી હતી. આ ઘટનાને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે, જેમાં ઝઘડિયાના બાવાગોર ટ્રસ્ટને સરકારના હસ્તકમાં લઈ કાયમ પોલીસ બંદોબસ્ત રાખવા તેમજ નસવાડી જેવી ઘટનાઓમાં ષડયંત્રકારીઓની સામે સરકાર દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ઝઘડિયા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અહીંના જે મુજાવર છે એણે એ મહિલાને એવું કહ્યું કે તમારે અહીંયા એક દિવસ નહીં પરંતુ ઘણી બધી વખત આવવું પડશે ને રાત રોકાવું પડશે. ને એમના કહેવાથી આ મહિલા અવારનવાર અહીંયા આવતી, એની માતા સાથે, એની મોટી બહેન સાથે ને નાની બહેન પણ ક્યારેક ક્યારેક એની સાથે આવતી. આ મુજાવરે ઉપર રૂમની વ્યવસ્થા પણ કરી રોકાવા માટે અને જે માનસિક બીમારીવાળી બહેનને
પૂજા માટે દરગાહ પાસે બેસાડે અને ત્યાર પછી એ ઉપર જે પેલી જે એની બેન હતી, બીમાર હતી એ બેન, નાની બેન, એની સાથે વારંવાર એ દુષ્કર્મ કર્યા એને. અને આ બાબતની જાણ એની માને ખબર પડી, એની સાથેની બેનને ખબર પડી. તો આ લોકોએ એના સગા સંબંધીને વાત કરી અને બીજી તારીખે રાજપાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. આખી ઘટના ફરિયાદમાં છે. આવા પ્રકારની ઘણી બધી ઘટના ગણતી હોય છે. મુસ્લિમ સમાજના કેટલાક સંગઠનો એક જૂથ બનાવીને આદિવાસી દીકરીઓને, આદિવાસી મહિલાઓને કોઈને કોઈ રીતે એક ફસાવાના ષડયંત્ર કરતા હોય છે. એને ઘણા બધા આનો ભોગ પણ બનતા હોય છે, ક્યાંક લગ્ન પણ કરી લેતા હોય છે. તો આ ઘટનાને, આ બંને ઘટનાને સખતમાં સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. સાથે સાથે મને હમણાં જ એક ચિઠ્ઠી એક 2-4 યુવાનો અહીંયા રોડ પર આપી મને. એમાં એવું કહેવામાં આવ્યું કે તમે જો સાચી વાત ને ઉજાગર કરવા માગતા હોય તો આ બાવાગોર કે નસવાડી પૂરતી ઘટના નથી. અહીંયા વાલિયામાં દેવુભા કાઠી એક સંસ્થા ચલાવે આશ્રમ શાળા, ત્યાંની ગૃહમાતાને પણ પટાવી ફોસલાઈને એને પત્ની બનાવી રાખી છે. તો ખરેખર તમે આવી બાબતોને ખુલ્લા પાડવા માગતા હોય તો આ ઘટનાને પણ ખુલ્લી પાડો. તો મારા માટે કોઈ પણ હશે, આ મુજાવર હશે કે નસવાડીનો મુસલમાન હશે કે દેવુભા કાઠી જેવો કોઈ પણ હશે, આશ્રમ શાળાનો સંચાલક, અમે કોઈને પણ છોડવાના નથી. ભરૂચ એલસીબીએ કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ ₹69 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવાના મામલામાં વધુ એક આરોપીની સુરતથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત તારીખ 23મી ઓગસ્ટના રોજ સુરતના મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી કુલ 69.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મામલામાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગના કરસન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે ધાનની કાળી માટી અને ફ્રાઈસ મિક્સ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે અગાઉ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે વધુ એક આરોપી શૈલેષ ગઢિયાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 સગા ભાઈઓને ઝડપી પાડ્યા. ગત તારીખ 20મી જુલાઈના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવાદીવા ગામના સામજી ફળિયામાં રહેતો બુટલેગર વિજય વસાવાનો ભાઈ રાજેશ પ્રવીણ વસાવા અને ઈસમ સાથે ઇકો કાર નંબર GJ01RJ6398 માં વિદેશી દારૂનો જથ્થો લઈ હાંસોડ રોડ ઉપરથી નવાદીવા તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે બુટલેગરના ઘર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવી ઉભી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને ઇકોમાંથી વિદેશી દારૂની 312 બોટલ મળી આવી હતી. પોલીસે 45,000નો દારૂ અને 2.50 લાખની કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દીવા ગામમાં રહેતો રાજુ બાબુ ઉર્ફે બલ્લે શિવાજી મિશ્રાને ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર 3 ભાઈઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન એ ડિવિઝન પોલીસે બુટલેગર સગા ભાઈઓ વિજય પ્રવીણ વસાવા અને રાજેશ પ્રવીણ વસાવાને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા સાથે ગ્રીન શાળા ઝુંબેશ અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું. તારીખ 2 સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય કાલિદાસ રોહિતની આગેવાનીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા સાથે ગ્રીન શાળા ઝુંબેશ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ વિવિધ પોસ્ટર અને બેનરો સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અને જમીન બચાવોના સૂત્રોચ્ચાર સહિત સ્વચ્છતા રાખવા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. નમસ્કાર. પ્રાથમિક શાળા વાગલખોડ ગ્રીન સ્કૂલ ઝુંબેશ તારીખ 6/9/24 સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત જુઓ અમે આજે સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરો એ અંતર્ગત આ સિંગલ યુઝ પ્લાસ્ટિકની રેલી કાઢી છે. તો મારી સર્વ ગામજનોને અપીલ છે કે આપણે જે લગ્ન પ્રસંગ હોય
ત્યારે આ પ્રકારના પ્લાસ્ટિકના ગ્લાસો વાપરીએ છીએ અને એક વખત વાપરીને ફેંકી દઈએ છીએ. તો આને આપણે વાપરવાના બંધ કરવાના છે અને તેને બદલે આ કાગળના જે કપ છે તે વાપરવાના છે. થેલીની અંદર આ પ્લાસ્ટિકની જે થેલી સિંગલ યુઝ કરીએ છીએ એને બંધ કરી અને આવી કાપડની નાની નાની જે થેલીઓ છે એનો ઉપયોગ કરવાનો હું આજે અનુરોધ કરું છું. આરસીસી ભરૂચ દ્વારા શિક્ષક દિનની ઉજવણીમાં 6 નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું હતું. આરસીસી ભરૂચ દ્વારા શિક્ષક દિન નિમિત્તે 6 નિવૃત્ત શિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કમળાબેન પ્રજાપતિનું સન્માન ડોક્ટર દીપક અદ્રોજાએ કર્યું હતું. મહેરુન્નિસાનું સન્માન જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરે કર્યું હતું. ઇન્દિરાબેન રાજનું સન્માન અરવિંદ પંચાલે કર્યું. કંચનબેન ત્રિવેદીનું સન્માન શૈલેષ દવેએ કર્યું. ઇલાબેન પટવાનું સન્માન ધ્રુવ જોશીએ કર્યું અને સુરમાબેનનું સન્માન જેપી પટેલે કર્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન સ્મિતા સોની, ડાયરેક્ટર ધ્રુપાલી દેસાઈ, પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષા મોદીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. આભાર દર્શન કમલ શાહે કર્યું હતું. નેત્રંગ પોલીસે દેડિયાપાડા નેત્રંગ માર્ગ ઉપર ચંદ્રવાણ ગામ પાસેથી ઇકો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.47 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સેજપુર ગામથી થવા ચેકપોસ્ટ થઈ નેત્રંગ તરફ ઇકો કાર નંબર GJ16DC 9744 માં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક નેત્રંગ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે ચંદ્રવાણ ગામ પાસે ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન નીચે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 439 બોટલ મળી આવી હતી. પોલીસે 43,000નો દારૂ અને કાર્ડ મળી કુલ 3.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના મંદિર ફળિયામાં રહેતો રાજેશ નટવરભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. ભાઠા કંપનીના નવી વસાહતમાં રહેતો મોહન કિશનભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ ભાલચંદ્રની ભક્તિમાં બન્યું ભાવ વિભોર. પ્રથમ પૂજનીય દેવ એકદંતનું શહેર અને જિલ્લામાં અનેક રંગરૂપ સ્વરૂપમાં આસ્થાભેર સ્થાપન. ભરૂચ જિલ્લામાં પર્વાધિરાજ પરિચરણ પર્વની પૂર્ણાહુતિ. જૈન બંધુઓએ સંવત્સરી ઉજવણી કરી એકમેકને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.